સુરતમાં સફાઈ કામદારોએ પોતાની પડતર માંગણીઓને લઈને 48 કલાકના પ્રતિક ધરણા શરૂ કર્યા છે। લાલગેટ વિસ્તારમાં મનપા સામે વિરોધ પ્રદર્શન કરી વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે। સફાઈ કામદારોએ સ્વૈચ્છિક નિવૃત્તિ અને રહેમરાહે નોકરી સહિતની માંગણીઓને લઈને ધરણાનો માર્ગ અપનાવ્યો છે। સાથે જ નવી નીતિઓનો પણ વિરોધ કરવામાં આવ્યો છે। દરમિયાન ધરણા સ્થળે રાષ્ટ્રગાન અટકાવવામાં આવ્યું હોવાના આક્ષેપને લઈને વિવાદ સર્જાયો છે। સફાઈ કામદારોએ વોચ એન્ડ વોર્ડ વિભાગ સામે ગંભીર આક્ષેપ કરી રાષ્ટ્રીય ગાન રોકવાના મામલે પોલીસ ફરિયાદ કરવાની જાહેરાત કરી છે। આજરોજ આગામી 15મી ઓગસ્ટના અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા કાપોદ્રા પોલીસ વિસ્તારમાં આવેલ સાધના કુટીર સ્કૂલ અને સિદ્ધ કુટીર સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વિસ્તારની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। જે તિરંગા યાત્રામાં આપ જોઈ શકો છો કે પોલીસ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ અને સમાજના આગેવાનો તથા બાળકો સાથે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। હું મોહમ્મદ ઇકબાલ શેખ, મહામંત્રી, સુરત મહાનગરપાલિકા કર્મચારી મહામંડળ। સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓના ઘણા પ્રશ્નો લાંબા સમયથી પડતર છે। એ પ્રશ્નોના નિરાકરણ માટે અમારા દ્વારા તમામ પદાધિકારીશ્રીઓ તેમજ કમિશનરશ્રી અને જવાબદાર હોદ્દેદારોને વારંવાર રજૂઆત કરી છે, છતાં પણ અમારા એ પ્રશ્નોનું નિરાકરણ આવતો નથી। અમારા પ્રશ્નમાં જે અમને અમારા તમામ કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને જે દવા આપવામાં આવતી હતી, ખાસ કરીને બહારથી પ્રિસ્ક્રિપ્શન ઉપર વિનામૂલ્ય દવામાં આપવામાં આવતી હતી, એ દવા હવે આજે અત્યારે અમારા પોતાના પૈસા ખર્ચીને એને ખરીદવી પડે છે અને ત્યારબાદ બિલ મૂકીએ એટલે 3-4 મહિના પછી એ પૈસા અમને મળે છે, જેના કારણે અનેક નાના કર્મચારીઓ ખૂબ મુશ્કેલીમાં મુકાયા છે। એટલે જે અગાઉની પોલિસી છે એ જ ફરી ચાલુ કરવા માટે અમારી માંગણી છે। તો બીજી તરફ જે કર્મચારીઓ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવે છે અને જો ફરજ દરમિયાન એમનું અવસાન થાય છે તો તેમને એક આશ્રિતને નોકરી આપવામાં આવે છે, પરંતુ છેલ્લા 4-5 વર્ષથી આ પ્રથા જે ઠરાવનો અમલ કરવાનો છે એ ઠરાવનો અમલ કરવામાં આવતો નથી, જેના કારણે જે કર્મચારીઓના મૃત્યુ થયા છે, 50થી વધુ અમારા એવા કર્મચારીઓ છે જેમના 4-5 વર્ષ દરમિયાન મૃત્યુ થયા છે, એમના આશ્રિતોને હજી સુધી નોકરી આપવામાં આવી નથી। તે જ રીતે અમારા સફાઈ કામદાર ભાઈ બહેનો જે સ્વૈચ્છિક નિવૃત્તિ લે પોતાની 55 વર્ષની ઉંમર થાય પછી, તો એ પ્રથા પણ બંધ કરવામાં આવી છે અને આવા બીજા ઘણા અમારા પ્રશ્નો હજી બાકી છે। વારંવાર અમે રજૂઆત કરવા છતાં અમારી સાથે કોઈ ચર્ચા વિચારણા પણ કરવામાં આવતી નથી। એટલા માટે અમે આ આંદોલનની શરૂઆત કરી છે અને હવે આ આંદોલન દિન બદિન આગળ વધશે અને અમારે આવનારા દિવસોમાં જલદ આંદોલન કરવાની પણ ફરજ પડશે, જેની આપણા સત્તાધીશોએ નોંધ લેવી એમ અમે સુરત મહાનગરપાલિકાના તમામ યુનિયનો વતી અને તમામ કર્મચારીઓ વતી જણાવી રહ્યા છીએ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।